ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 7 ત્રિકોણ ચેપ્ટરમાં આપણે ગઈકાલે એટલે કે લાસ્ટ લેક્ચરમાં પ્રમેય 7.2 અને 7.3 એટલે કે બે મોસ્ટ આઈએમપી પ્રમેય આપણે જોયા. આ બે મોસ્ટ આઈએમપી પ્રમેયની સાબિતી તમારી સ્કૂલની પરીક્ષામાં આવશે અને આજે આ બે પ્રમેયની એક્ઝામ પણ લેવાશે. આ એક્ઝામ તમારે આશીષ સરના લેક્ચરમાં આપી દેવાની રહેશે. આશીષ સર તમને જેવું કહેશે એટલે તરત જ એક્ઝામ આપવા બેસી જવાનું, બરાબર છે? ચાલો, તો પ્રમેય 7.2 અને 7.3 આ બેને પહેલા એકવાર યાદ કરી લઈએ. આ બે પ્રમેયમાં પ્રમેય 7.2 આપણને એવું કહે છે કે જો ત્રિકોણની બે બાજુ સમાન હોય તો સમાન બાજુની સામેના ખૂણા સમાન થાય. સમાન બાજુની સામેના ખૂણા સમાન થાય. યાદ રાખજો બધા, વ્રજેશ, સમાન બાજુની સામેના ખૂણા સમાન થાય. અને પ્રમેય 7.3 માં એનું ઊંધું છે, એટલે કે ખૂણા સમાન હોય તો સામેની બાજુ સમાન. ત્રિકોણના બે ખૂણા સમાન તો સમાન ખૂણાની સામેની બાજુ સમાન. સમજી ગયા બધા? આ બે વસ્તુ યાદ રાખજો, કેમ કે આ બે વસ્તુની મદદથી આપણે ઘણા બધા દાખલા કરવાના છે. ક્લિયર બધાને? ચાલો, તો હવે આપણે આગળ વધીએ. ગઈકાલે ઉદાહરણના લગભગ 3 દાખલા આપણે કરેલા અને હવે આપણે આવ્યા છીએ સ્વાધ્યાય. સ્વાધ્યાય 7.2 માં પ્રશ્ન 1 ધ્યાન આપજો બધા. જેમાં AB બરાબર AC હોય તેવા સમજવી બાજુ ત્રિકોણ ABC માં ખૂણો B અને ખૂણો C ના દ્વિભાજકો એકબીજાને O માં છેદે છે. A અને O ને જોડો, સાબિત કરો. આ બે વસ્તુ સાબિત કરો. અહીંયા આકૃતિ નથી આપી, તો ચાલો આપણે જાતે રકમ વાંચીને આકૃતિ દોરીશું. તો સૌથી પહેલા શું દોરીશું યુવરાજ? બરાબર બોલ. આકૃતિની ત્રિકોણ. સૌથી પહેલા શું દોરીશું આપણે? ત્રિકોણ. બરાબર બોલો યુવરાજ, વેરી ગુડ. હવે રકમમાં પહેલેથી આપણને એક વસ્તુ ચોખ્ખા શબ્દમાં કહી દીધી છે કે જે ત્રિકોણ આપણે દોરવાના તે ત્રિકોણ છે સમજવી બાજુ અને એ ત્રિકોણની જે બે બાજુ સરખી છે તે છે AB ને AC. એટલે ત્રિકોણ દોરતી વખતે આપણે ધ્યાન રાખવાનું કે આપણે કયો ત્રિકોણ દોરવાનો છે? દિયા, સમજવી બાજુ ત્રિકોણ. તો આ દોરી દીધો સમજવી બાજુ ત્રિકોણ. જુઓ, આ સમજવી બાજુ છે, પરંતુ આવો દોરો તો બહુ મજા નહીં આવે. આને રાખીએ, આ ફાઇનલ, બરાબર છે? તો આ દોરી દીધો છે આપણે સમજવી બાજુ ત્રિકોણ. આ જે સમજવી બાજુ ત્રિકોણ છે તેનું નામ રકમમાં કીધું છે ABC. અને નામ ABC માં કઈ બે બાજુ સરખી? તો આ બે બાજુ સરખી, એટલે આનું નામ AB ને આનું નામ AC. એટલે ABC, જેમાં આ બે બાજુ કેવી છે? સરખી. AB બરાબર AC. ખૂણો B અને ખૂણો C ના દ્વિભાજકો એકબીજાને O માં છેદે છે. ભાઈ દ્વિભાજકો દોરવા પડે. આપણે શું દોરવાના છે? દ્વિભાજક. કયા બે ખૂણાના દ્વિભાજક દોરવા કીધા? ખૂણો B અને ખૂણો C. ખૂણો B નો દ્વિભાજક, અને દ્વિભાજક શબ્દ આવે એટલે સમજ પડી જવી જોઈએ કે દ્વિભાજકનો મતલબ ખૂણાના બે સરખા ભાગ કરે. દેખાય આ દ્વિભાજક? પછી હવે ખૂણો C નો દ્વિભાજક લાગે ને, બે સરખા ભાગ લાગવા જોઈએ. ચાલો, તો બેવના દ્વિભાજક આપણે દોરી દીધા છે. આ બંને દ્વિભાજક એકબીજાને કયા બિંદુમાં છેદે છે? O માં છેદે છે, એટલે અહીંયા નામ છે O. હવે દ્વિભાજકનો મતલબ કે ભાઈ આ બે ખૂણા કેવા? સરખા, એટલે ટપકું માર્યું. આ બે ખૂણા બી કેવા? સરખા, એટલે અહીંયા ચોકડી મારી દીધી. બરાબર છે? ચાલો, દ્રષ્ટિ સાબિત કરો. એક મિનિટ, A અને O ને જોડો. કોને કોને જોડવા કીધા છે વ્રજેશ? A અને O ને. તો A અને O ને જોડી દઈએ આપણે. આ A અને O ને જોડી દીધા. જોડાઈ ગયા A અને O. ચાલો, સાબિત કરો કે OB બરાબર OC. શું તમને OB અને OC આ બે દેખાય છે કે? આ OB ને આ OC આ બેને સરખા બતાવવાના છે. અને બીજું છે AO, એ ખૂણો A નો દ્વિભાજક છે. બીજું શું સાબિત કરવાનું છે કે ભાઈ AO, આ જે AO છે તે કયા ખૂણાનો દ્વિભાજક છે? ખૂણો A નો. અને દ્વિભાજક સાબિત કરવા માટે આપણે શું બતાવી દેવું પડે? અને દ્વિભાજક સાબિત કરવા હું બતાવી દેવું પડે? ચાલો, આખા ક્લાસમાં બધા જ ભાગા મારી દીધા છે કે નહીં? કોઈને ખબર? હા, અને દ્વિભાજક બતાવવો હોય તો તમારે શું બતાવવું પડે? કોણ એકરૂપ? આ દ્વિભાજક ક્યારે કહેવાય? કે જ્યારે આ બે ખૂણા સરખા થાય. જો આ બે ખૂણા તમે સરખા બતાવી દીધા તો તમે કહી શકો છો કે હા, આ જે AO છે ને તે ખૂણો એનો દ્વિભાજક છે. સમજ્યા?
એઓ ને ખૂણો એનો દ્વિભાજક કેવો હોય ને અંશ, તો તારે આ બે ખૂણા હરખા બતાવવા પડે. એટલે આવું બોલવું પડે કે સર આ બે ખૂણા હરખા બતાવશું એટલે આપણે લખી શકીશું કે એઓ એ ખૂણો એનો દ્વિભાજક છે. કેમ નહીં બોલ્યું કોઈ? જ્યારે ત્યારે હવે આખા ચેપ્ટરમાં બસ એક જ વસ્તુ બોલ્યા કરે, લગન લગન લગન, એકરૂપ એકરૂપ એકરૂપ. હા ભાઈ, લગન કરાવું હું, લગન છે જ, લગન તો થવાના જ છે, લગન વગર કોઈ વસ્તુ થવાની નથી અંશ. પરંતુ લગન કેમ કરાવ્યા? આ બે ખૂણા એકરૂપ બતાવવા. એ બે ખૂણા એકરૂપ કેમ બતાવ્યા? અને દ્વિભાજક કેવા? સમજી ગયા? સંધ્યા તને સમજ પડી કે નહીં પડી? પડી? ચાલો, હું કેતી છે ચાલો બધાને રકમ ક્લિયર? જે બે વસ્તુ સાબિત કરવાની છે તેમાં પહેલું આ બેને સરખું બતાવવાનું, ઓબી બરાબર ઓસી, ને બીજું આ બે ખૂણા સરખા બતાવવાના. કેમ ખૂણા સરખા બતાવવાના? કેમ? દ્વિભાજક તો કહેવાય. દ્વિભાજક બતાવવા માટે ખૂણા સરખા બતાવવા પડે. ચાલો સૌથી પહેલા ટાર્ગેટ પર આવી જાઓ. કેવી રીતના તમે ઓબી અને ઓસી આ બેને સરખા બતાવો? જો તમે આ બે ત્રિકોણના લગન કરાવી દેહો ને, આ બે ત્રિકોણ દેખાય છે ABO ને ACO, તો એક તીરથી બે નિશાના લાગી જશે. કેટલા તીરથી? એક તીરથી બે નિશાના. કેવી રીતના? કે જેવા આ બેવના લગન થશે એટલે આ બેવ બાજુ સરખી કહેવાય. સાચી વાત? અને જેવા આ બેવના લગન થશે એટલે આ બે ખૂણા બી સરખા. સાચી વાત? એટલે આ બેવ વસ્તુ થઈ જાય. તો ચાલો કોશિશ કરો આ બેવના લગન કરાવવાની. બેવ ત્રિકોણ તમારી નજરની સામે છે, આ બેવના લગન કરાવવાની કોશિશ ચાલુ કરો. આ બેવમાં કઈ ત્રણ વસ્તુ હરખી છે એક એક કરીને મને કહો. યસ, એક જણને ખબર પડી ગઈ કે આ જે છે તે સામાન્ય બાજુ. નંબર 2, ખૂણો બી ને ખૂણો સી આ બે ખૂણા સરખા. કેવી રીતના? ચાલો જલ્દી મને કહેજો, આ બે ખૂણા કેમ સરખા? આ બે ખૂણા કેમ સરખા? હા, હું છે કોઈની પાસે કારણ આ બે ખૂણા સરખા કેવા પાછળનું? તમને રકમમાં એક વસ્તુ કીધેલી હતી કે આ ત્રિકોણમાં AB અને AC સરખી છે. આ AB ને આ AC બે બાજુ કેવી છે? સરખી. જો ત્રિકોણની બે બાજુ સમાન, સમાન બાજુની સામેના ખૂણા સમાન, સમાન બાજુની સામેના ખૂણા સમાન. એટલે કે જો આ બે બાજુ સમાન તો એની સામેના ખૂણા, એટલે કયા બે ખૂણા સામેના? ખૂણો બી ને ખૂણો સી. આ બે ખૂણા સમાન થાય. જોઈ લેજો, આ લીલો કલર મારેલો છે તે બે ખૂણા સમાન થાય. પણ તમે કીધું કે આ બે સમાન છે, તમે આ બેને સમાન કહેતા છો. હવે વાતને સાંભળે, આ બે ખૂણા સમાન છે, આ બે ખૂણા સમાન છે. આ શું છે? દ્વિભાજક ખૂણાના શું કરે? બે સરખા ભાગ કરે. એટલે કે જો આ બે ખૂણા સરખા હોય તો એ સરખાના અડધા બી કેવા થાય? સરખા થાય. કોણ કહી ગયેલું? યુક્લિડ. સરખી વસ્તુના અડધા એકબીજાને સમાન હોય. તો એનો મતલબ કે તમે આ જે લીલો ખૂણો છે તેનો અડધો જ કર્યો ને અહીંયા બી આનો અડધો તમે કર્યો તો આવ્યો ને. એટલે જો આ બે આખા ખૂણા હરખા હોય તો એના અડધા જે છે તે એટલે આ ઉપરવાળા બે ખૂણા બી હરખા. એટલે તમારી વાત સાચી પડી કે આ બે ખૂણા સરખા છે. પણ એનું કારણ તમે હરખી રીતના કહેતા શીખો. બરાબર છે? ચાલો, એટલે આ બે ખૂણા હરખા. નેક્સ્ટ બે વસ્તુ થઈ ગઈ. નંબર 3, આ બે બાજુ હરખી છે ને AB ને AC, તો કઈ શરતથી આ બેવના લગન થયા? બાખુબા. હું બાખુબા? ખોટી વાત. બાબાખુ. બાબાખુ છે અથવા ખુબાબા. હવે આપણી પાસે એવી કોઈ શરત નથી કે જેનું નામ બાબાખુ હોય કે ખુબાબા હોય. અત્યારે આ બેવમાં થતું છે બાબાખુ. શું થતું છે? બાબાખુ. પણ બાબાખુ શરત આશીર્વાદ આપવા માટે સક્ષમ નથી. ભાઈ બાખુબા થતું નથી. બાખુબા જે થતું છે તે શું થતું છે? બાબાખુ. હવે બાબાખુ, બાબાખુ પાસે તો ના પાડી ને બાખુબા થતું નથી. એટલે કે હવે આ બેવના લગન કેન્સલ. પટી ગયું. તમારા બેવના લગન નહીં થાય. સાંભળી લીધું નાલાયકો? હું જોઈને લગન કરવા આવેલા હતા. ઘરે જાઓ. ચાલો, એટલે કે તમે જે રસ્તો પસંદ કર્યો લગન કરાવવાનો તેનો નહીં મેર પડવાનો. લગન કેન્સલ થાય છે બેવના. ચાલો
ચાલો ભાઈ લગન કેન્સલ. નહીં નહીં ડીજે બીજે બધું જ કેન્સલ. જમવાનું જ નહીં મળે. ચૂપચાપ ઘરે ગયા કરો. ચાલો ઓકે કઈ વાંધો નહીં. ભલે લગન નથી થતા પણ બતાવતા પર હે ઓબી બરાબર ઓસી. હવે આ બેને હરખી બતાવવા માટે લગન કરવા વગરનો બીજો કયો રસ્તો છે? હવે જો પ્રમેય 7.2 અને 7.3 ને હરખી રીતના વાપરતા શીખવાનો સમય આવી ગયો છે. મગજ દોરાવવાનો સમય આવી ગયો છે. હરખી રીતના મગજ દોરાવતા શીખો. હવે જ્યારે બી તમને ત્રિકોણની બે બાજુ હરખી બતાવવા કહે ને એટલે તમારે આ બે પ્રમેય યાદ કરવાના. તમને જ્યારે બી ત્રિકોણના બે ખૂણા હરખા બતાવવા કહે ને એટલે તમારે પ્રમેય યાદ કરવાના. મોહિત પ્રમેય યાદ કરવાના. કયો પ્રમેય? 7.2 ને 7.3. ક્યારે યાદ કરવાના? કે જ્યારે ત્રિકોણની બે બાજુ હરખી બતાવવાની વાત આવે ત્યારે. જ્યારે ત્રિકોણના બે ખૂણા હરખા બતાવવાના હોય ત્યારે. સમજી ગયા ને? અત્યારે તમને ત્રિકોણ દેખાવો જોઈએ. હું કયા ત્રિકોણની વાત કરું છું તમને સમજ પડી? આ નીચે વાળો ત્રિકોણ, ત્રિકોણ ઓબીસી. તમારે ત્રિકોણ ઓબીસી ની બે બાજુ હરખી બતાવી છે ને? તમારે ત્રિકોણ ઓબીસી ની કઈ બે બાજુ હરખી બતાવી છે? ઓબી ને ઓસી. અને બે બાજુને હરખી બતાવવા માટે હરખું શું હોવું જોઈએ? ખૂણા. જો આ બે ખૂણા તમે હરખા બતાવી દીધા તો ખૂણા સમાન બાજુ સમાન. એટલે કે બે બાજુને હરખી બતાવવા માટે હવે આપણો ટાર્ગેટ છે આ બે ખૂણાને હરખા બતાવવાના છે. હવે બસ ખાલી શાંતિથી એટલું વિચારો કે આ બે ખૂણાને કેવી રીતના તમે હરખા બતાવો. ભાઈ થોડીક વાર પહેલા જ ભાષણ આપી દીધું છે મેં આ બે ખૂણા હરખા હોવા પાછળનું. કે આખા ખૂણા હરખા છે ને તો હરખાના અડધા હરખા થાય. તો આ જે છે તેનું અડધું આ બે છે, આનું અડધું આ બે, એટલે આ બે હરખા થવાના ને. અને આ બે ખૂણા સમાન. ખૂણા સમાન બાજુ સમાન. આ છે આખી ગેમ ઓબી બરાબર ઓસી ની. ઓબી બરાબર ઓસી ની ગેમ. સમજી ગયા બધા? બે બાજુ સમાન બતાવવા માટે બતાવવું પડે બે ખૂણા સમાન. ચાલો કામ ચાલુ કરીએ. ધ્યાન આપજે. યસ. સૌથી પહેલા આપેલું શું છે અહીં? ત્રિકોણ એબીસી સમદ્વિ બાજુ ત્રિકોણ છે. આ સમદ્વિ બાજુ ત્રિકોણની કઈ બે બાજુ સરખી છે? કેસવી. એબી બરાબર એસી. પરિણામ બીજું આગળ વાંચો. દ્વિભાજકની વાત કરેલી છે. ઓબી અને ઓસી આ બે જણ શું છે? એ ખૂણો બી એ અનુક્રમે કયા ક્રમે? અનુક્રમે ખૂણો બી અને ખૂણો સી ના શું છે? દ્વિભાજકો છે. દ્વિભાજક વસ્તુ આવે એનો મતલબ કે ખૂણાના બે સરખા ભાગ થયા. એનો મતલબ કે આ બે ભાગ કેવા? સરખા. વાક્ય લખાવવું પડે તમારે. માટે ખૂણો એ બી ઓ બરાબર ખૂણો ઓ બી સી. આ બે ખૂણા કેવા? સરખા. અને આ બે ખૂણા એ આખો ખૂણો જે દેખાય આખો ખૂણો એબીસી તેનું ડબલ કે અડધું? આ બે ખૂણા આખા ખૂણા બી ના અડધા. યસ. 1/2 ખૂણો 1/2 ખૂણો એ બી સી. આ સમજ પડી? મારા બોલવાથી નહીં સમજ પડે. અહીંયાથી વિચારવું પડે, જોવું પડે, વસ્તુને સમજવી પડે કે અંદર વાળા બે છોટું એ આખા મોટા ખૂણાના અડધા થાય. આ બે છોટું છે અને છોટું એ મોટું ના અડધા થાય. સમજ પડી વિવેકી? ચાલો એના પછી આ બે ખૂણા આ બી દ્વિભાજક છે એટલે આ બે ખૂણા સરખા. વિવેક ખૂણો એ સી ઓ બરાબર ખૂણો ઓ સી બી. આ બે ખૂણા હરખા જે એના આખા ખૂણાના અડધા 1/2 ખૂણો. આખો ખૂણો છે ખૂણો એસીબી. પરિણામ કયું કયું આવ્યા? 2 ને 3. થોડીક વાર પહેલા આપણે એક વાત થઈ ગઈ હતી અને આપણી શું વાત થઈ ગઈ હતી તે તમે ભૂલી ગયા હશો. કે આ જે મોટો ત્રિકોણ છે ને આ મોટા ત્રિકોણની બે બાજુ સરખી છે. બાજુ સમાન ખૂણા સમાન. કયો ત્રિકોણ? ત્રિકોણનું નામ બોલી દેવું. એબીસી. ત્રિકોણ એબીસી માં કઈ બે બાજુ સરખી છે? એબી બરાબર એસી. અને જો બે બાજુ સરખી તો તેની સામેના ખૂણા સરખા. એટલે કે આ બે ખૂણા સરખા. ખૂણો એ બી સી બરાબર ખૂણો એસીબી. ખૂણો એસીબી. પરિણામ 4.
હવે આ ખૂણો એબીસી છે ને તેની કિંમત મૂકવાની છે, બરાબર. હવે જોયા કરજો, અહીંયા તમે જો ખૂણો એબીસી ની અગાડી આ કેટલા લખેલા છે ને અહીંયા ખૂણો એસીબી ની અગાડી, તો અહીંયા 1/2 લખેલા છે એબીસી ની અગાડી, તો અહીંયા મારે 1/2 જોઈએ છે બેઉમાં. કાંઠી લાવું મેં 1/2? બંને બાજુ 1/2 વડે ગુણીને, બે બાજુ 1/2 વડે ગુણી નાખો તો 1/2 ખૂણો એબીસી બરાબર 1/2 ખૂણો એસીબી. સમજ પડી? અહીંયા લખી કાઢું છું, કારણ કે બંને બાજુ 1/4 વડે ગુણતા, કેટલા વડે? 1/2 વડે. ચાલો હવે કિંમત મૂકવાની છે, ધ્યાન આપજે. મીટ કિંમત બોલ. 1/2 ખૂણો એબીસી ની કિંમત પહેલે આ લઈ લેજો, ખૂણો એબીઓ, ને 1/2 ખૂણો એસીબી ની કિંમત, ખૂણો એસીઓ, ને પાછી હજી એકવાર આની જ કિંમત, આની કિંમત આબી છે ને ખૂણો ઓબીસી, અને આની કિંમત ખૂણો ઓસીબી. આ બે વસ્તુ કયા પરિણામ પરથી આવી? પરિણામ 2 અને 3 પરથી. પરિણામ 2 અને 3 પરથી. ક્લિયર છે બધાને? અને આ બે ભેગા થઈને એક પરિણામ 5 આપી દઉં. આટલે સુધી ક્લિયર? એટલે આ શું લખેલું છે ખબર? આ ઉપરવાળા બેવ હરખા એવું લખેલું છે, ને નીચેવાળા બી બેવ હરખા, ઉપરવાળા બેવ હરખા, નીચેવાળા બેવ હરખા એવું અહીંયા લખેલું છે. ચાલો હવે આવી જાઓ, નીચે જે ત્રિકોણ દેખાય છે તેમાં કયો ત્રિકોણ? ઓબીસી. આ ત્રિકોણ ઓબીસી માં કયા બે ખૂણા આપણે હરખા હમણાં બતાવ્યા? આ બે ખૂણાને હરખા બતાવ્યા ને, ઓબીસી ને ઓસીબી બતાવ્યા ને હરખા. તો લખો એને, ત્રિકોણ ઓબીસી માં ખૂણો ઓબીસી બરાબર ખૂણો ઓસીબી, ખૂણા સમાન, બાજુ સમાન. એટલે કે આ બે ખૂણા જે છે તેની સામેની બાજુ સરખી, ઓબી બરાબર ઓસી, ઓબી બરાબર ઓસી. અહીંયા લખવું પડે કૌંસમાં, કારણ કે આ બે બાજુ કેવી બાજુ છે? સમાન ખૂણાની સામેની બાજુ. કૌંસમાં લખવું પડે સમાન ખૂણાની સામેની બાજુ. મયંક તું એક લોચો માર્યો, અહીંયા બી આવું લખાવું જોઈએ ને કે આ બાજુ, આ બે બાજુ સરખી, તો આ બે ખૂણા કેમ સરખા? કારણ કે સમાન બાજુની સામેના ખૂણા, સમાન બાજુની સામેના ખૂણા. આ કચર કચર બંધ કરે. ક્લિયર બધાને? ચાલો પહેલું પૈટું ભાઈ, ઓબી બરાબર ઓસી, એક પૈટું. હવે બીજું શું લાવવાનું છે જરાક પાછું એકવાર જોઈ લો. વિધિ બોલ. એઓ એ ખૂણો એનો દ્વિભાજક છે, અને મેં તમને સ્ટાર્ટિંગમાં જ કહી દીધું કે દ્વિભાજક સાબિત કરવા માટે આપણે બતાવવું શું પડે? આ બે ખૂણા સરખા બતાવવા પડે, હે ને? કેવી રીતના બતાવીએ? જેનિલ બોલી દે. આ બે ખૂણા કેવી રીતના સરખા બતાવો તે બોલી દઉં. કઈ શરતથી? લગ્ન કરાવીએ આ બેવના. હવે જો આ બે ખૂણા સરખા બતાવવા માટે લગ્ન સિવાય કોઈ રસ્તો છે તમારી પાસે? તો લગ્ન પહેલા તો થયેલા નહીં થયેલા ને લગ્ન, તો હવે થશે? પહેલા નહીં થયેલા તો હવે કેવી રીતના થશે? તો સમજો વાતને. પહેલા જ્યારે તમે લગ્ન કરાવેલા ત્યારે હું આ ઓબી ને ઓસી આ બે હરખા હતા, પણ હવે તો છે ને હરખા. આ બે હરખા નહીં હતા એટલે લગ્ન નહીં થયેલા પહેલા, પણ હવે આવી ગયો છે ઓબી બરાબર ઓસી ગેમની અંદર. ઓબી બરાબર ઓસી આવશે, આ બેવના લગ્ન કરાવશે. અને હવે આ બે ત્રિકોણમાં જોજો, આ બે બાજુ સરખી, આ બે ખૂણા સરખા, ને સોરી આ બાજુ હતી, કોણ ખૂણો બોલ્યું? ધ્યાન આપે પહેલેથી. આ બે બાજુ સરખી, આ બે બાજુ સરખી, ને આ સરખી બાજુની વચ્ચેના આ બે ખૂણા સમાન. અહીંયા લખેલું છે ભાઈ કે આ એબીઓ ને એસીઓ આ ઉપરવાળા બેવ સમાન. થઈ ગયું ભાઈ બેવમાં બા ખુ બા. હવે બાખુબાથી લગ્ન થવાના. પહેલા બાબાખુ થતું હતું, કારણ કે ત્યારે સામાન્ય બાજુને આપણે ધ્યાનમાં લીધેલી, પણ હવે સામાન્ય બાજુમાં દમ નથી લગ્ન કરાવવાનો. દમ હતો ઓબી ને ઓસીમાં. ઓબી ને ઓસીની ખાલી કમી હતી, જે કમી આ વખતે પૂરી થાય છે.
અને હવે બાખુબા રાજી થઈ ગયું આશીર્વાદ આપવા માટે. હવે થશે લગ્ન. એમાં પગ કેમ હલાવે છે ભાઈ? ડીજે થોડું ચાલતું છે, બરાબર છે. જ્યારે વિધિ ચાલતી હોય ને મંડપમાં ત્યારે એટલે એ તો બેહેલી જ છે. પેલે વિધિનો બીજો શબ્દ શું આવે? પૂજા. હા, પૂજા ચાલતી હોય ને મંડપમાં ત્યારે પગ નહીં હલાવવાના, ડીજેમાં પગ હલાવવાના. ચાલો તે જ નહીં યાર, સમજાવ તું તારી હાથે વધારે રહી અને સમજાવ. હા, એટલે જ તારા જેવું કરે એમ કે શીખવાડ્યું તો તું આવું જ શીખવાડ્યું. એમ નહીં થાય કે બે સારી વસ્તુ શીખવાડીએ. ચાલો, ખોટાડીના હર્ષ લગ્ન કરાવીએ. ઓકે, આ હર્ષને મેં ખોટાડીનો હર્ષ કેમ છો તો બી એ હસે કેમ છે? ચાલો ઓકે, સૂર્યા કે ખોટાડીના સૂર્યા કયું કહેવાય? ચાલો ભાઈ, ખોટાડીનો. બસ લગ્નનું કામ ચાલુ કરી, આટલી જગ્યામાં જ લગ્ન થાય, જે થાય તે, ભલે જગ્યા ઓછી હોય લગ્ન તો થઈને જ રહે. ચાલો, ત્રિકોણ એબીઓ અને દ્રષ્ટિ, નામ બોલ. દ્રષ્ટિ, દ્રષ્ટિ, ત્રિકોણ એસીઓ. આ બે ત્રિકોણમાં બાખુબા. પહેલા કઈ બે બા? બા એબી બરાબર બા એસી. કાંઠી આવી આ બે બા હરખી? એ નાલાયક, ધ્યાન આપ. એબી બરાબર એસી કાંઠી આવી? પરિણામ એક પરથી. બા ખૂબા, ખૂનો કયા બે ખૂના સરખા? ખૂનો એ બી ઓ બરાબર ખૂનો એસીઓ. ખૂનો એબીઓ બરાબર ખૂનો એસીઓ. કાંઠી આવ્યું? કયા પરિણામમાં લખેલું હતું? પરિણામ 5 પરથી. જગ્યા જોની કેટલી ઓછી છે. બા ખૂબા, બા ઓબી બરાબર ઓસી. કાંઠી આવી? ઓબી બરાબર, આને પરિણામ આપો 6. પરિણામ 6 પરથી. તો ફાઇનલી જે બેવના લગ્ન પહેલા તૂટી ગયેલા હવે થયા. સમજી ગયા દિશા? ટેન્શન નહીં લે. માટે ત્રિકોણ એબીઓ એકરૂપ ત્રિકોણ એસીઓ. કોના આશીર્વાદથી? બાખુબાના. કેમ કરાવ્યા બેવના લગ્ન? આ બે ખૂણા સરખા બતાવવા. લખાય ને હવે, ખૂનો બીએઓ બરાબર ખૂનો સીએઓ. ખૂનો બીએઓ બરાબર ખૂનો સીએઓ. કારણ બોલે સમટ. ભાઈ આ ખૂણા છે, એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ. વિધિ, આ બે ખૂણા સરખા, એનો મતલબ કે આ કોણ છે? આ એઓ કોણ છે? દ્વિભાજક છે. તું જ કોઈનું નામ બોલે છોકરીઓમાં એટલે તું જ કેમ જવાબ આપી દઈ છે? માટે એઓ એ ખૂનો એનો દ્વિભાજક છે. એક મિનિટ, અહીંયાથી કઈ તોડફોડ કરતા છે એટલે એ આપી દે તો અહીંયા રમૈયા કરે એવી રીતના ધ્યાન નહીં આપે, શરમ વગરનો. ધ્યાન આપની ભાઈ. ચાલો આગળ વધીએ. સમજ પડી ગઈ દાખલામાં? જો હવે દાખલા ધીમે ધીમે મહાકાય થઈ રહ્યા છે. હવે વાક્ય બરાબર છે. કેવા થઈ રહ્યા છે? મહાકાય, એટલે કે મોટા મોટા દાખલાઓ આવી રહ્યા છે. તો બી વચ્ચે નાના નાના એક બે દાખલા આવે, ટેન્શન નહીં લે. પરંતુ તમને મેં આગળથી પહેલેથી જ કીધેલું એ પ્રમાણે ભરપૂર પ્રેક્ટિસ માંગશે આ દાખલા. આવી રીતના ક્લાસમાં બેહવાથી અને મારી પાસે ભણવાથી સમજ પૂરી પડી જશે. સમજ બહુ સારી પડી જાય. પરંતુ આવૈરું ક્યારે કહેવાય? કે જ્યારે તમે પ્રેક્ટિસ કરો ને જાતે કરો ત્યારે. સમજ પડી જવી ને આવડી જવુંમાં બહુ મોટો ફરક છે. ખોટારીના હર્ષ, સમજ પડી તમને બધાને? તમને સમજ પડી ગઈ એટલે આવડી ગયું એમની સમજતા દિયા. ક્યારે આવડે તને? અને આ એક વારની પ્રેક્ટિસ બી નહીં ચાલે ભાઈ. 2 વાર 3 વાર પ્રેક્ટિસ માંગે એવા દાખલા છે. કરો આની પ્રેક્ટિસ. રવાડામાંથી હજી ઘણા વિદ્યાર્થીઓ એમ કહે સર હોમવર્કના દાખલા નથી થતા. ભાઈ મેં કેવી રીતના તમને વિચારતા શીખવાડું છું, એટલા વિચારો ઘરે ગઈને. આ બધી વસ્તુને સમજો. આવી જ બધી વસ્તુ પેલા દાખલામાં હોય જે હોમવર્કમાં આપેલું હોય તે વિચારો. મગજ દોડાવો, મગજ પર હઠોડા મારો, મગજને કસો. જીવનમાં આગળ વધવું હે તો દરેક જગ્યાએ આ મગજ વાપરવું પડે. જ્યારે બી તમે મગજ વાપરો ત્યારે જ તમારા કામ થશે.
ભગવાનનું નામ લેવાથી કઈ નહીં થાય. ભગવાને તમને બુદ્ધિ આપેલી છે. ભગવાન તમને સતત કહેતા છે એ નાલાયક તને બુદ્ધિ કેમ આપી, વાપરની એમ જ કહે ભગવાન તમને. પણ તમે નહીં, ભગવાન તમે જ મને તૈયાર જ આપી દઉં નહીં બધું. યાદ રાખજો, અર્જુન યુદ્ધ લડતો હતો, કૃષ્ણ ભગવાન નહીં. પણ તું કૃષ્ણ ભગવાનને શરમ આવી જોઈએ તને એમ કહેતા કે ભગવાન હું ખુરશી પર બેહું, તમે આવો ને મારા વતી યુદ્ધ લડો. ચાલો ઓકે, સમજી ગયો. અરે એવું છે. ઓકે કઈ નહીં. ચાલો ભાઈ, એ પછાડી પેલો વાત નથી કરતા ને બેઉ જણા. ચાલો કામ ચાલુ કરીએ, આગળ વધીએ. પૂર્વેશ, એ પેલો પાછો એક બે તું હૈસો કેમ? ચાલો પ્રશ્ન 2, એ પાછો પેલો આ જીરીજી વાળે કેમ બાજુમાં જોયા કરે છે? હવે તો મને જ જોજે, મને જ. એ જો પાછો. ચાલો કઈ નહીં, કામ ચાલુ કરીએ. યસ, ધ્યાન આપજે. પ્રશ્ન 2, ત્રિકોણ એબીસી દેખાયો કે તને અંશ? એડી એ બીસી નો લંબ દ્વિભાજક છે. દેખાયો વિધિ તને એડી ને બીસી? એડી એ બીસી નો શું છે દિયા? લંબ દ્વિભાજક. લંબ દ્વિભાજકમાં બે શબ્દ આવી ગયા. લંબ દ્વિભાજક. લંબ એટલે આ કાટખૂણો દેખાયો, અને એકની કેટલા કાટખૂણા? 2. અને દ્વિભાજક કોણ છે? એડી એ બીસી નો લંબ દ્વિભાજક. કોનો? બીસી નો. બીસી નો લંબ દ્વિભાજક એટલે બીસી ના ભાગ થવાના. જેનો દ્વિભાજક તેના ભાગ થવાના. બીસી નો છે ને, એટલે આ બીસી ના 2 ભાગથી આ 2 ભાગ કેવા? સરખા. ક્લિયર બધાને? સાબિત કરો કે AB બરાબર AC. આ બેને હરખી બતાવવાની. અને પછી ત્રિકોણ એબીસી સમજવી બાજુ. તો આ 2 હરખી બતાવી દે આ 2 બાજુ, એટલે એ ત્રિકોણને કહેવાય સમજવી બાજુ. સાચી વાત? ચલો હવે આ 2 બાજુ સરખી બતાવવાની છે. હવે તમે સમજી જાઓ કે તમારી પાસે 2 ચોઈસ છે. કેટલી ચોઈસ છે? 2. કાં તો તમે આ 2 ત્રિકોણના લગ્ન કરાવી દઉં, અને બીજી ચોઈસ કે બાજુ સરખી બતાવવા માટે ખૂણા સરખા બતાવી દઉં. જો ખૂણા સમાન બતાવી દીધા તો સામેની બાજુ સમાન. તો હવે કઈ ચોઈસ તમારી છે? પહેલી કે બીજી? પહેલી. ચલો પહેલા કોશિશ કરીએ લગ્ન કરવાનું. લગ્ન નહીં થયા તો પછી વિચારું. ચલો લગ્ન કરાવો જલ્દી. આ 2 બાજુ સરખી, પછી આ 2 ખૂણા સરખા. નજીક ત્રીજી વસ્તુ આ સામાન્ય બાજુ કઈ શરત લાગવાની? બા ખૂબા. હોમવર્ક પટાઈ દેજો ભાઈ. બહુ વધારે પડતો ઈઝી દાખલો છે, કરી નાખજો. થશે ને? ઓકે, હા એટલે દેખાય હરખું. ક્લિયર બધાને? કરી શકશો પાક્કું? એકદમ ઈઝી દાખલો આપ્યો. આ ચેપ્ટર નું પહેલી વખત ચોપડીમાંથી કઈ હોમવર્ક આપ્યું. બાકી અત્યાર સુધી બધા મેચ કરાવેલા. કોને? મેં, અપૂન, આઈ, મી, માય સેલ્ફ. ચાલો નેક્સ્ટ. પ્રશ્ન 3. ધ્યાન આપજો બધા, ધ્યાન આપજે. સમજ, જોર જોરમાં હોહારો નહીં કર. ત્રિકોણ એબીસી સમજવી બાજુ ત્રિકોણ છે. એ કાલે બેઠી આવી જ મેં આકૃતિ જોઈ લી એક. બીઈ અને સીએફ એ અનુક્રમે સમાન બાજુઓ એસી અને એબી પર વેધ છે. વિધિ. સૌથી પહેલા આ રકમે તને હું કીધું ખબર? નથી ખબર તો ધ્યાન આપ કે સમજવી બાજુ ત્રિકોણ છે. કયો ત્રિકોણ છે? સમજવી બાજુ. અને સમજવી બાજુનો મતલબ આ ત્રિકોણની 3 બાજુ કેવી? 2 બાજુ સરખી. અને આ કઈ 2 બાજુ સરખી? તો જોજો, બીઈ અને સીએફ એ સમાન બાજુ એસી ને એબી પર વેધ છે. સમાન બાજુ કોણ છે? એસી ને એબી. આ એબી ને આ એસી આ 2 સમાન છે. અને આ 2 જણા આ સીએફ અને આ બીઈ એ વેધ છે. શું છે? વેધ. યાદ રાખજો, વેધ એટલે કે લંબ. વેધ હંમેશા કેવો હોય? લંબ હોય. એટલા માટે અહીંયા કાટખૂણો દર્શાવેલો છે. જ્યારે પણ વેધ આવે ને શિવમ, ત્યારે હું સમજવાનું? લંબ. સાબિત કરો કે આ વેધ સમાન છે. યુવરાજ, મને 2 વેધનું નામ કે. ગુચવાયો. આ બાઘા મારતા કેવો પકડાયો જો તમે. પહેલો વેધ છે બીઈ ને બીજો વેધ છે સીએફ.
તમારે સાબિત કરવાનું છે આ બે સમાન, અને આ બેને સમાન બતાવવા માટે કરાવવા પડશે લગન. શું થાય છે વ્રજેશ? કરંટ લાગતો છે ને? એમ ચાલો ભાઈ, બસ કર, થાકી. ચાલો, એને નહીં સાંભળતું. ચાલો ધ્યાન આપજો બધા. આપણે જે બેને સરખા બતાવવાના છે ને ડિસ્કો દિશા, તેમાં પહેલા છે બીઈ. કોણ છે? બીઈ. એટલે આ જે બીઈ છે તે બીઈ જેમાં આવી જાય તેવો ત્રિકોણ મને હોધી આપો. બોલો કે? અને આ સીએફ આવી જાય તેવો ત્રિકોણ બી મને હોધી આપો. આ બેવના કરાવી દઈએ લગન. ચાલો, બે ત્રિકોણ એકબીજામાં મિક્સ છે એટલે તમને કદાચ વિચારવામાં તકલીફ પડી શકે, એટલે હું તમને આ બે ત્રિકોણ બહાર કાઢીને આપું છું. બરાબર વેદાંત? સાંભળ્યું? એ વેદાંત, આ બે ત્રિકોણને હું કરી આપું? બહાર કાઢી આપું. બધા પોતાના મોઢા બંધ કરી દઈ, એકદમ ચૂપ. બે ત્રિકોણને બહાર કાઢ્યા. હવે બેવના નામ એક એક કરીને આપણે લખીએ. એ બી ઈ ને આનું નામ છે ACF. રકમમાં પહેલેથી જ સ્ટાર્ટિંગમાં એક વસ્તુ કહી દીધેલી કે ત્રિકોણ છે સમજવી બાજુ, અને સમજવી બાજુનો મતલબ યક્ષ, બે બાજુ સરખી. અને રકમે પહેલેથી કીધેલું છે કે આ AB ને આ AC સરખી છે, સમાન બાજુ છે AC ને AB. એના પછી તમને એક મિનિટ, તમને આ વેધ કીધેલો છે ને, વેધ એટલે કાટખૂણો એક સાઈડ નહીં, બેવ સાઈડ આવે. કેટલી સાઈડ આવે? બેવ. એટલે આ પણ કાટખૂણો ને આ પણ કાટખૂણો. અને આ ખૂણો એ બરાબર છે. ખૂણો એ કેવો ખૂણો છે? સામાન્ય ખૂણો. સાખું. કયો ખૂણો? સાખું. સામાન્ય ખૂણો. સાસુ નહીં, સાસુ નહીં, સાખું. પેલો વાત કરતા પકડાયો. સોરિયા, તું એની વાત નહીં કર. ચાલો તો ચાલુ કરીએ. આ બેવ ત્રિકોણમાં કઈ શરત લાગી ગઈ? ખૂબા. બરાબર છે. કઈ શરત લાગી ગઈ? ખૂબા. ચાલો, અહીં ત્રિકોણ ABC સમજવી બાજુ ત્રિકોણ છે. સંધ્યા, કઈ બે બાજુ સરખી? કઈ બે બાજુ સરખી? AB બરાબર AC એવું રકમે કીધેલું છે. એના પછી આગળ બે લંબ કયા કીધેલા છે? સોરી, વેધ. BE. હા, પકડાયો. BE અને CF એ અનુક્રમે સમાન બાજુઓ AC અને પૂર્વેશ AB પર વેધ છે. ચાલો, માટે બે જે બી કાટખૂણા છે તે લખવા પડે. અને કાટખૂણા છે ખૂણો, અહીંયાથી નામ જોઈ લેજો. અહીંયાથી ખૂણો AEB બરાબર 90°. સૃષ્ટિ, બીજો કાટખૂણો બોલ. AFC બરાબર 90°. હવે કરાવવાના છે બેવના લગન. દ્રષ્ટિ, ચાલ લગન કરાવવા માટે મદદ કર. બેવને મંડપમાંથી રૂમમાંથી મંડપમાં લઈ આવ. ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF, આ બે માં થતું શું હતું? ખૂબા. તો પહેલા આ બે ખૂણા હરખા. ખૂણો AEB બરાબર ખૂણો AFC. બેવ 90 ના છે એવું લખેલું ને બંને
કાટખૂના. ખૂ ખૂ બા. હવે ખૂ બીજો ખૂ છે, ખૂ એ બરાબર ખૂ એ. ખૂનો એ બરાબર ખૂનો એ. કેવા ખૂ? સાખું. સામાન્ય ખૂ. ખૂ ખૂ બા. બા બા એ બી બરાબર બા એ સી. આ બે બા કેમ હરખી છે? પરી એક પરથી. યસ, કારણ કે પરી એક પરથી. અને ફાઇનલી થઈ ગયા છે બેવના લગન. સૌર્ય ત્રિકોણ એબીઈ એકરૂપ ત્રિકોણ એસીએફ. કોના આશીર્વાદ? કેમ કરાવ્યા બેવના લગન? બેવ વેદ સમાન બતાવવા માટે બીઈ બરાબર સીએફ. વેદાંત આ બેવ કેમ હરખા? કાં ગયો વેદાંત? એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ. આ વેદાંત કા છે? ચાલો એના પછી એના પછી એક વાક્ય લખી દેવાનું કે માટે બંને વેદ જુદા જુદા. બંને વેદ માટે બંને વેદ સમાન છે. ચાલો સંધ્યા, કયા સ્ટેપમાં તકલીફ છે? આખા દાખલામાં? તો ભાઈ કઈ નહીં થાય મારાથી. હવે આમાં કઈ નહીં થાય. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. એટલે એનો દોસ્તાર પાછો આવ્યો ને? ચાલો ભાઈ આગળની જ રકમ બેઠી છે. બસ ખાલી ફરક શું છે તે તમને કહી દઉં. આગળના દાખલામાં ત્રિકોણની બે બાજુ સરખી હતી ને લગ્ન કરાવીને વેધ હરખા બતાવેલા. આમાં ઊંધું છે. આમાં વેધ હરખા છે ને લગ્ન કરાવીને બે બાજુ હરખી બતાવવાની છે. જોઈ લેવા અહીંયા ત્રિકોણ એબીસી ની બાજુ એસી અને એબી પરના બે વેધ બીઈ અને સીએફ સમાન છે. જો વાક્ય જોજો કે આ વેધ બીઈ અને સીએફ સમાન છે. આ વખતે વેધ સમાન છે. કોણ સમાન છે? વેધ. અને તમારે બતાવવાનું છે કે આ બે ત્રિકોણના લગન એબીસી ને એસીએફ. એબીસી ને એસીએફ. ભાઈ એક મિનિટ, અહીંયા છાપકામમાં ભૂલ છે. એબીઈ એબીઈ ત્રિકોણ એબીઈ એકરૂપ ત્રિકોણ એસીએફ. બરાબર છે. અને નંબર 2 એબી બરાબર એસી. અરે ભાઈ લગન જેવા થાય એટલે આ બે બાજુ હરખી. બરાબર ને? એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ. બરાબર ને અંશ? બસ આગળ જે બે ત્રિકોણના લગન કરાવેલા એ જ બે છે. બરાબર છે. હવે બસ ખાલી શરત તમારે કહેવાની. અહીંયાથી બેઠા ઉચકી લઈએ. એટલે આ તો હું તમને હોમવર્કમાં જ આપા. ખાલી શરતની ચર્ચા કરી લઈએ. ચાલો મને જલ્દી જલ્દી કહેવા માંડજો કે આ બેવમાં હું હરખું. આ બાજુ હરખી નથી આ વખતે. આ ભાઈ આ તો દાખલો જ પતી ગયો. કેમ કે આમાં પહેલા આ બે વેદ સમાન કીધેલા છે ને રકમે, તો બસ શરત લાગી ગઈ. ખૂખુબા ભાઈ તું એક મંડપમાં જ બે લગ્ન થઈ ગયા. ચાલો બાળકો શું છે આગળ વધીએ. એના પછી હજી તો 10 મિનિટ બાકી છે. આ નાનો જ છે, હમણાં થઈ જશે. ચાલો ફટાફટ દ્રષ્ટિ આપણે આ દાખલો કરીએ. ઓકે. એબીસી અને ડીબીસી એ સમાન પાયા બીસી પર આવેલા બે સમજવી બાજુ ત્રિકોણ છે. તમને બે ત્રિકોણ દેખાવા જોઈએ. જેનિલ દેખાય છે બે ત્રિકોણ? ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી. તમને આ જે ઉપર નીચે બે ત્રિકોણ દેખાય છે, આ બે ત્રિકોણ વિશે તમને એક વસ્તુ કીધી છે કે આ બે ત્રિકોણ સમજવી બાજુ છે. કેવા છે? સમજવી બાજુ. અને સમજવી બાજુ છે એટલે અહીંયા કાપા મારેલા છે કે ભાઈ આ બે બાજુ સરખી, આ બે બાજુ સરખી. આગળ વાંચો. સાબિત કરો કે ખૂણો એબીડી બરાબર ખૂણો એસીડી. આર્યો ખૂણો એબીડી ને આર્યો ખૂણો એસીડી. આ બે ખૂણા કેવી રીતના સરખા બતાવશો? ઉપર બે બાજુ સમાન છે, નીચે બે બાજુ સમાન, અને આજે ખૂણા બન્યા ને તે સરખા બતાવવાના છે. કેવી રીતના તમે આ બે ખૂણાને સરખા બતાવશો? ચાલ પંક્તિ વિચાર્યું તું એ કઈ?
એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ એટલે તમે એમ કહો છો કે સર આ બેવના લગ્ન કરાવી દઈએ. ભાઈ આ બેવની કુંડલી કોઈ દિવસ મેચ નહીં થાય. આ બેવના થોબરા જોવો પહેલા. ભાઈ લગ્ન કોના થાય કે જે બેઠા એક જેવા હોય તેના લાગે એક જેવા લાગે એટલે બસ વાત જ પતી ગઈ. આ બેના લગ્ન કરાવવો એ બહુ મોટો અપરાધ છે. આ વિચાર બી બહુ મોટો અપરાધ છે. ચાલો હા વિધિ દીકરા બરાબર બોલી. બાજુ સમાન ખૂણા સમાન. હવે ઉપર વાળો ત્રિકોણને જો મિત. આ જે ઉપર ત્રિકોણ છે તેની આ બે બાજુ સરખી છે. તો આ બે સરખી બાજુની સામેના ખૂણા કયા ખબર તે જોજો હે હરખા. આર્ય આ બે ખૂણા અને આ બે ખૂણા કેવા સરખા. એવી રીતના નીચે પણ જોવો. નીચે બી ત્રિકોણમાં આ બે બાજુ સરખી. આ બે સરખી બાજુની સામેના ખૂણા કયા. આર્ય આ ખૂણો ને આ ખૂણો. આ બે ખૂણા કેવા સરખા. ઉપર વાળા બે હરખા નીચે વાળા બે હરખા. તો આ ઉપર અને નીચે જે બે હરખા હરખા છે તેનો સરવાળો બી હરખો હરખો. અને આ બેનો સરવાળો એટલે એબીડી. આ બેનો સરવાળો એટલે એસીડી. આ છે આખી ગેમ. પહેલા ઉપર વાળા ત્રિકોણના બે હરખા બતાવો ખૂણા અને પછી નીચે વાળા ત્રિકોણના બે ખૂણા હરખા બતાવો. પછી ઉપરના ખૂણા અને નીચેના ખૂણા બે ખૂણાનો સરવાળો કરો અને સરવાળો કરવાથી તમને આ બે ખૂણા મળી જશે. આ છે આ દાખલાની ગેમ. ચલો કેસવી સૌથી પહેલા જે આપ્યું છે તે લખીશું. અહીં ઉપર છે ત્રિકોણ એબીસી. આ ત્રિકોણ એબીસી માં તમને કઈ બે બાજુ સરખી કીધી છે. એબી બરાબર એસી. બાજુ સમાન સામેના ખૂણા સમાન. ખૂણો એબીસી બરાબર ખૂણો એસીબી. આ બે ખૂણા કેમ સમાન? કારણ કે સમાન બાજુની સામેના ખૂણા. સમજ ધ્યાન આપ સમજ. સામેના ખૂણા. એના પછી આ પરિણામ એક આપી દઉં. એના પછી નીચે વાળા ત્રિકોણનું નામ બોલશે યુવરાજ. ત્રિકોણ બીડીસી. આટલું એક નામ હો નહીં બોલે આટો. એવું નહીં બોલાય. આ ત્રિકોણમાં આ બીડી અને સીડી આ બે કેવી છે? સરખી છે. સમાન બાજુની સામેના ખૂણા કેવા થાય? સમાન થાય. એટલે તારું નામ શું હતું? વ્યોમ. ચાલ સામેના ખૂણા લખાવ. ખૂણો ડીબીસી બરાબર ખૂણો ડીસીબી. પરિણામ 2. ને અહીંયા વાક્ય કોણ બોલે? સમાન ખૂણાની સમાન બાજુની સામેના ખૂણા. આ પહેલા કોઈ ઊંધું બોલેલું. સમાન ખૂણાની સામેની બાજુ એવું બોલેલું. ચાલો એના પછી પરિણામ 1 અને 2 ની બાદબાકી સરવાળો કરતા. પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા. પહેલેથી જ મેં કીધેલું સરવાળો તો બી પેલો બાદબાકી બોલે. મયંક બાગા મારે. ચાલો સરવાળો કરીએ. વ્રજ સરવાળો લખાવ. બાગા માસ્ટર છે. ખૂણો એબીસી વત્તા ખૂણો ડીબીસી. ખૂણો એબીસી વત્તા ખૂણો ડીબીસી બરાબર ખૂણો એસીબી વત્તા ખૂણો ડીસીબી. હવે આ બેનો સરવાળો આકૃતિમાં જોઈને કેવો? એબીસી ને ડીબીસી. એબીસી એટલે ઉપર વાળો ને ડીબીસી એટલે નીચે. આ બેનો સરવાળો એટલે એબીડી. ખૂણો એબીડી. ચાલો ભાઈ આ બેનો સરવાળો આકૃતિમાં જોવો કયો ખૂણો થાય? એસીડી. નેક્સ્ટ સ્ટેપ. પૂર્વે સાના પછીનું સ્ટેપ તું કહી શકશે? નહીં કહેવાનો. કેમ? 1 મિનિટ. કેમ નહીં કહેવાનો? નથી આવડતું? એટલે દાખલો પતી ગયો. હવે શું કરવાનો? તો દાખલો પતી ગયા પછી બી વિચારે કે હવે મેં શું કરું. ચાલો તો ઓકે આજે આપણે આટલું રાખીશું. આજે હું તમને એક પણ એક્સ્ટ્રા હોમવર્ક આપતો નથી. આજે બસ તમારે આજે જે દાખલા કરાવ્યા તેની ઘરે જઈને પ્રેક્ટિસ કરવાની. ચોપડીની નોટમાં લખી નાખવાના અને આજનું હોમવર્ક તમારે આવતીકાલે બતાવી દેવાનું છે. આવતીકાલે કઈ તારીખ છે? 22. ચાલો કાલે મળીએ.